તાલુકાના ચાણસ્મા ગામના ઝીલિયા ગામે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે થયેલા ફાર્મ હાઉસ અને પોલીસ વાન પરના હુમલા બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાના પગલે જિલ્લા પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને ગેરકાયદેસર બાંધકામો સામે દમદાર પગલાં લેવામાં આવી રહ્યા છે। માહિતી મુજબ મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાતા ભાવેશ રબારીએ ગોચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું। આ મામલા સામે આવતા ચાણસ્મા વહીવટી તંત્રએ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। આજરોજ તંત્ર દ્વારા ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝર ચલાવી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। સ્થળ પર વહીવટી અધિકારીઓ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરી પર સતત નજર રાખી હતી। તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગોચર જમીન પરના ગેરકાયદેસર કબજાઓ કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં। આ સમગ્ર ઘટનાએ પાટણ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે અને કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ સામે તંત્રની કડક વલણને લઈને ચર્ચા તેજ બની છે। રિપોર્ટર રમેશ ઠાકોર, ચાણસ્મા। ઝીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી। અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.71 10 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે। આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલી હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર જંત્રી છે આની થતી। દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાર્યું છે, એક સમાધિ છે, પ્લેબ્લોક રોડ છે અને પાકું વરંડો છે। આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે। તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે। સાહેબ, જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રની આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી। 3/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું એટલે ફી ભરી લઈએ। અને કેટલા વર્ષથી બનેલું છે? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી, પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય। પણ જ્યારે ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે। મારું નામ અંબાલાલભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી પંચાયત ચાણસ્મા। હાલ જે રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે। ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે। બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે। પીએસઆઈ શ્રી, પીઆઈશ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેશે। આંકડામાં કહી શકાય કે કેટલા પોલીસ અધિકારીઓ હશે? દબાણ છે ખાલી વરંડો હટાવશે પછી અંદરનો પણ કોઈ ભાગ? અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને જે ટેકનિકલ માહિતી તમે વિસ્તરણ અધિકારી છે અથવા પંચાયત વિભાગ પાસેથી મેળવી શકો છો।